મોરબી જિલ્લામાં નવરાત્રિ પર્વની શરૂઆત સાથે જ અલગ અલગ ગામમાં ગૌશાળાના લાભાર્થી નાટકો ભજવવામાં આવતા હોય છે અને આ નાટકોમાંથી થયેલી આવક ગામની ગૌશાળા હોય કે અન્ય સેવા કામમાં વાપરવામાં આવતી હોય છે। ત્યારે ગત તારીખ 13ના રોજ મોરબી તાલુકાના શિવનગર ગામમાં ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક મહાભારત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નાટકની સાથે સાથે ગામના યુવાનો દ્વારા પેટ પકડીને હસાવતું કોમિક વક્કુનો વરઘોડો યાને 100 દાડા સાસુના નામનું પણ નાટક ભજવવામાં આવ્યું હતું। આ નાટકને માણવા મોરબીના આસપાસના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગામની ગૌશાળાને લાભાર્થે આર્થિક દાન પણ કર્યું હતું। મારું નામ ધમાસણા જેદી કેશવજી છે। મારું પાત્ર કૃષ્ણનું છે। અમે આજ ઘણા વર્ષથી આ નાટક કરી છે। અમારું ગામ શિવનગર, પણ આ નાટકમાં કોઈ પણ જાતનો કોઈ ફાળા વગર નાટક કરી છે અને જે છતાં પણ કોઈ રકમ આવે એ અમે ધર્માદામાં વાપરી છે। વિમલ નેસડિયા અર્જુનનું પાત્ર લીધેલ છે। અમે મહાભારત નામનું નાટક શિવનગર ગરબી મંડળના યુવાનો દ્વારા ભજવવામાં આવેલું છે અને દર વર્ષે અથવા એકાંતરે અમે આવા નાટકોનો કાર્યક્રમ કરતા રહીએ છીએ। આ નાટકના કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારા ગામ માટે યુવાનોની એકતા જળવાઈ રહે, તેમજ યુવાનોમાં પોતાની કંઈ કળા હોય, કુશળતા હોય તો બહાર આવે, તેમજ આમાંથી કોઈ ખૈડો કે કોઈ રૂપિયા ભેગા થાય એવો કોઈ મુખ્ય હેતુ નથી, પરંતુ આમાંથી બક્ષિસ રૂપે જે રૂપિયા ભેગા થાય એનો અમે ગામના વિકાસમાં ઉપયોગ કરીએ છીએ। જેના મુખ્ય અમે સ્કૂલમાં જ્ઞાન પ્રોજેક્ટ અંતર્ગત અમે સ્કૂલમાં 1,30,000નું પ્રોજેક્ટર લઈ દીધું। આ અગાઉ અમે સ્કૂલને કલર પણ કરાવી દીધો, તેમજ અમારા ગામનું એટલે મોરબીના રાજપર પછી પ્રખ્યાત એવો બગીચો, જેમાં લોકો દર રવિવારે તેમજ અન્ય મજા માણવા આવતા હોય છે। આવા બગીચાના જે ખર્ચો મેન્ટેનન્સ અમે આવી રીતના સમયાંતરે કરતા રહીએ। આમાંથી જે બક્ષિસ મળે છે તેમાંથી અમે કરતા રહીએ।